88,000 ઋષિ મુનિઓ એકઠા થયા અને વૃંદાવનની પવિત્ર ભૂમિ, યમુનાજીનો પવિત્ર કિનારો, મધુવન, યજ્ઞ પ્રારંભ કર્યો છે. યજ્ઞના મુખ્ય યજમાન બનાવ્યા છે સ્વયં ધર્મ અને મૂર્તિ દેવીને. ક્યાંય પણ યજ્ઞ થતો હોય, વૈદિક યજ્ઞ થતો હોય, તો એ વૈદિક યજ્ઞ કરવા માટે ગૃહસ્થાશ્રમી સિવાય કોઈ ન કરી શકે. આ વેદોનો નિયમ છે. કોઈ ત્યાગીને, કોઈ વિધુરને, કોઈ અપરિણિતને વેદનો મંત્ર બોલી અને યજ્ઞ કુંડમાં આહુતિ આપવાનો અધિકાર જ નથી. અને અનધિકાર ચેષ્ટા કરે, અનધિકાર કોઈ કાર્ય કરે, એનું ફળ એને અવશ્ય ભોગવવું જ પડે. ગમે તેવું સારું કામ હોય, પણ અનધિકાર, જેને અધિકાર નથી એ અનધિકાર કાર્ય કરવામાં આવે, એનું ફળ તો ભોગવવું જ પડે. વેદોનો નિયમ છે. વેદને જાણનારા પંડિતોને પૂછજો, વિદ્વાનોને પૂછજો કે અમારે યજ્ઞ કરાવવો હોય, યજ્ઞ કુંડમાં આહુતિ આપવી હોય, તો હું એકલો આપી શકું? ન આપી શકે. અને વેદો સિવાય આપણા શાસ્ત્રોમાં એવું લખ્યું છે, પુરાણો પોકારીને એમ કહે છે કે આ જીવાત્માને એટલા બધા કર્મો વળગેલા છે. ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં એવું કહે છે કે આ જીવાત્માને 3 પ્રકારના કર્મ વર્ગ્યા છે: પ્રારબ્ધ, સંચિત અને ક્રિયમાણ. આ 3 પ્રકારના પાપને બાળવા જીવ શક્તિમાન નથી. અને જ્યાં સુધી પાપ ન બળે ત્યાં સુધી પરમાત્માના દર્શન થતા નથી, ઓળખાણ થતી નથી, ઓળખી શકાય. પાપ છે ભગવાનની મૂર્તિની આગળ પડદા જેવો છે. ક્યાંક જાડા કાપડનો પડદો હોય, ક્યાંક પાતળા કાપડનો પડદો હોય, ક્યાંક 2-4 પડદા હોય આડા, અને પછી દર્શન થાય. એ પડદા એક પછી એક જ્યાં સુધી હટે નહીં ત્યાં સુધી પરમાત્માનો સાક્ષાત્કાર ન થાય. આ 3 પ્રકારના પાપનો પડદો આ જીવાત્માને પરમાત્માની આડો ઢંકાયેલો છે. એને બાળીને ભસ્મ કરવા, એને કાઢવા વેદોના વાક્ય સિવાય કોઈનામાં સામર્થ્ય નથી. ગમે તેવું કર્મ હોય, વેદ મંત્ર બોલી અને અગ્નિકુંડમાં આહુતિ આપવામાં આવે, એ બળીને તરત ભસ્મ થઈ જાય. નિર્ધૂત કલમશ થયેલો આ જીવાત્મા પરમાત્માનો સાક્ષાત્કાર કરી શકે. યજ્ઞનો પ્રારંભ થયો છે. યજમાન બન્યા છે સ્વયં ધર્મદેવ અને ભક્તિ માતા. વિદ્વાનો અને તપસ્વીઓ, ઋષિ મહાત્માઓ હતા, યોગીઓ હતા. એ 4 વેદોના મંત્રો બોલી અને પ્રારબ્ધ, સંચિત અને ક્રિયમાણ પોતાના પાપો હતા એને બાળીને ભસ્મ કરવા માટેનો મહાયજ્ઞ ચાલુ થયો. કેટલાક વિદ્વાનો વિષ્ણુ સહસ્ત્રનામના સ્તોત્રનો પાઠ કરે છે. ભક્તિ માતા શ્રીમદ ભાગવતના 10મ સ્કંદમાં હાવતો રાસ પંચાધ્યાયીનો પાઠ કરવા મળ્યા છે. ભક્તિ માતાની સાથે સાથે કેટલીક બહેનો એ પણ રાસ પંચાધ્યાયીનો પાઠ કરે છે. શ્રીમદ ભાગવતના 10મ સ્કંદના 29મા અધ્યાયથી પ્રારંભ કરી અને 34મા અધ્યાય સુધીના 5 અધ્યાયોને રાસ પંચાધ્યાયી કહેવાય છે. બહેનો જો એ રાસ પંચાધ્યાયીનો પાઠ કરે, ભગવાન સ્વામિનારાયણના એવા શબ્દો છે, એ પાઠ કરનાર બહેનને 108 પાઠ કરનાર બહેનને સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર રૂપે દર્શન આપે છે. આ બહેનો બધી રાસ પંચાધ્યાયીનો પાઠ કરે છે. વિદ્વાનો વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરે, કોઈ ગીતાનો પાઠ કરે છે, કેટલાક વિદ્વાનો પુરાણોનો, સતશાસ્ત્રોનો પાઠ ચાલે છે. અને ઋત્વિજો વેદોના મંત્રો બોલીને યજ્ઞમાં આહુતિઓ આપે છે. 1 મહિના સુધી આ મહાયજ્ઞ ચાલ્યો. 1 મહિના સુધી આ ભગવાનની આરાધના થઈ, પરમાત્માનું ભજન થયું. યજ્ઞની પૂર્ણાહુતિનું ફળ પરમાત્માનું સાક્ષાત, ભગવાનના દર્શન થાય, પરમાત્માનો સાક્ષાત્કાર થાય. એ જ સત્કર્મનું ફળ છે. યજ્ઞની પૂર્ણાહુતિ થઈ. સૌ ભક્તજનો પ્રતીક્ષા કરે છે કે આમ ભગવાન પુરુષોત્તમ નારાયણ અમારા ઉપર કેવી કૃપા કરશે. ગદગદ કંઠથી પરમાત્માની આરાધના થતી હતી, સ્તુતિ થતી હતી, પ્રાર્થના થતી હતી. ત્યાં જ
વ્યાપકેશ મુનિ જ્યેષ્ઠ રાજાને કહે છે, આકાશમાં મૂર મુકુટ ધારણ કરેલા, બંસી ધારણ કરેલા ભગવાન શ્રી કૃષ્ણચંદ્રના હજારો ભક્તજનોને દર્શન થયા. ચારે બાજુ જય જયકાર થઈ ગયો. ભગવાન શ્રી કૃષ્ણનો જય ઘોષ થવા મળ્યો. ભક્તો આનંદમાં ઘેલા બની અને નાચવા મળ્યા છે, આનંદ કિલોલ કરવા મળ્યા. ભગવાન શ્રી કૃષ્ણનો જય જયકાર, આનંદ આનંદ વ્યાપી ગયો કે હવે આ અસુરોના ત્રાસથી છૂટ્યા, અધર્મીઓના દુઃખથી છૂટ્યા. હવે આ જન્મ અને મૃત્યુના ભયથી આપણો છુટકારો થઈ ગયો. ચારે બાજુ આનંદ આનંદ વ્યાપી ગયો છે. આનંદમાં ઘેલા બની ગયેલા ભક્તો નાચતા કૂદતા ભગવાન દ્વારિકાધીશનો જય જયકાર બોલાવવા મળ્યા છે. જય જયકારની વચ્ચે, જય ઘોષની વચ્ચે ધીર ગંભીર ભગવાનની વાણી સંભળાણી. ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા આ સૌ ભક્તજનોને ધર્મ અને ઉપદેશ ઉદ્દેશીને કહેવા મળ્યા છે કે હે ધર્મ, હવે તમારા દુઃખ તમારા દર્દ ટૂંક સમયમાં જ દૂર થઈ જશે. અને હે મુનિજનો, હે ભક્તજનો, આજ ધર્મ મારા પિતા બનશે અને આજ ભક્તિ દેવીના ઉદરથી હું ટૂંક સમયમાં જન્મ ધારણ કરીશ અને તમને દુર્વાસાના શ્રાપથી છોડાવીશ. દુર્વાસા મુનિના આપેલા શ્રાપના દુઃખથી તમને છોડાવવા માટે હું પ્રગટ થાવ છું. આ સમાચાર સાંભળીને ભક્તોને આનંદનો પાર ન રહ્યો. પરમાત્માની આ દિવ્ય વાણી સાંભળી દિવ્ય તેજના દર્શન કરીને હર્ષ ઘેલા બની ગયેલા ઋષિ મુનિઓ સૌ ભક્તજનો એકઠા થઈને વિચાર કરવા માંડ્યા. જો અસુરોને ખબર પડશે ધર્મને ત્યાં પરમાત્મા પ્રગટ થવાના છે, તો ભગવાન પ્રગટ થયા પહેલા જ અસુરો ત્રાસ આપશે. એટલે ઋષિ મુનિઓએ બધાએ ભેળા થઈને નિર્ણય કર્યો કે ભગવાને વચન આપ્યું છે પ્રગટ થવાનું, એ તો પ્રગટ થવાના જ છે. અને એ ભગવાન જ્યારે પ્રગટ થશે ત્યારે છાના રહેવાના નથી. જેમ સૂર્યનો ઉદય થાય એને કોઈ રોકી શકતું નથી, એમ પરમાત્માનો પ્રાગટ્ય થશે એટલે જગત આખામાં એના સમાચાર વ્યાપી જશે. પણ કેટલાક સુજ્ઞ એવા ઋષિ મુનિઓએ સલાહ આપી કે ભગવાન પ્રગટ થવાના છે, વાતને આપણે કોઈને કહેવી નથી. આજથી નિયમ લો, પ્રતિજ્ઞા કરો કે ભગવાને વચન આપ્યું છે પ્રગટ થવાનું, એ અસુરોને જાણ ન થાય, અધર્મીઓને ખબર ન પડે, એટલે કોઈના આગળ આપણે વાત કહેવી નથી. આપણે સૌ જ્યાં સુધી ભગવાન પ્રગટ ન થાય ત્યાં સુધી છાના છપના ભગવાનનું ભજન કરતા રહીશું. આમ કહીને સૌ છૂટા પડ્યા. ઋષિ મુનિઓ દેશાંતરોમાં વિખેરાઈ ગયા. ધર્મ અને ભક્તિ પોતાની જન્મભૂમિ છપૈયા તરફ ચાલતા થયા. વૃંદાવનમાંથી ચાલેલા ધર્મ અને ભક્તિ હર્ષ છે, આનંદ છે ભગવાન પ્રગટ થવાના. કોઈને ત્યાં પુત્ર જન્મ થવાનો હોય, કોઈ કહે કે તને પુત્ર થશે, આશીર્વાદ મળે ને, તો ઘેલો બની જાય. આનંદમાં એવો ઘેલો બની જાય, એવો ઘેલો બની જાય, દેહનું ભાન ભૂલી જાય. આ તો ભગવાન પ્રગટ થવાના, અનંત કોટી બ્રહ્માંડનો અધિપતિ ભગવાન પુરુષોત્તમ નારાયણ તારે ત્યાં પ્રગટ થશે. અને સ્વયં જ્યારે ભગવાન કહેતા હોય કે હું આ માને માતા પિતા બનાવીશ, એના આનંદનો શું પાર. દેહનો ભાન ભૂલી ગયેલા ધર્મ અને ભક્તિ આનંદમાં ગરકાવ બની ગયેલા, ક્યાંથી ચાલવું ને ક્યાંથી ન ચાલવું એનું ભાન ન રહ્યું. પગ ક્યાં પડે છે, રસ્તા ઉપર પડે છે, કાંટામાં પડે છે કે ખાડામાં પડે છે કે જળમાં પડે છે કે પથ્થરે ભટકાય છે, એનું પણ જેને ભાન નથી. હરખ ખેલા બની ગયેલા ધર્મ અને ભક્તિ ચાલતા ચાલતા છપિયાની દિશા પકડી છે, પણ રસ્તામાં ભૂલા પડી ગયા, અટવાઈ ગયા છે. ભયાનક ઘનઘોર જંગલ આવ્યું. એ ભયાનક ઘનઘોર જંગલમાં અટવાઈ પડેલા ધર્મ અને ભક્તિ માર્ગ ભૂલ્યા, રસ્તો ભૂલ્યા, ક્યાં જવું એની ચિંતા કરતા હતા. ત્યાં સૂર્યાસ્ત થઈ ગયો, ચારે બાજુ અંધકાર વ્યાપી ગયો, અમાવાસ્યાની રાત્રિ વ્યાપી ગઈ. અનેક હિંસક પશુ અને પ્રાણીઓનો અવાજો થવા મળ્યા. ભયાનક ભલા ભલા ધીર ગંભીર શુરવીરોના હૃદયને પણ કંપાવી દે એવા ભયાનક અવાજો થંભળાવા મળ્યા.
ધર્મ ને ભક્તિ એક વૃક્ષના છાયા પાસે એક થડ પાસે આવી અને બેસી ગયા. હવે શું કર્યું? આ ભયાનક અંધારી રાત્રિ, હિંસક પ્રાણીઓનો ભયાનક હૃદય ચીરી નાખે એવો અવાજ સંભળાય છે. ક્યાં જેવું? આમ જ્યાં ચિંતા કરતા હતા ત્યાં દૈવ ઈચ્છાથી, પરમાત્માને જે કોઈ દિવ્ય ઈચ્છાથી એક ખલવાટ યોગી આવ્યો. તપસ્વી, હે મોટો તાડ જેવા ઊંચા શરીર વાળો, મોટી જટા ધારણ કરેલી, આખા શરીરે ભભૂતિ લગાડી રાખેલી, મોટી વિશાળ દાઢી અને જટા, રુદ્રાક્ષની માળાઓ કેટલીક પહેરી રાખેલી હતી, મોટી મોટી લાલ લાલ અંગારા જેવી આંખો વાળો આ યોગી ત્યાંથી પસાર થયો. તપસ્વીને જોતાની સાથે જ ધર્મદેવને એમ લાગ્યું કે આ તો કોઈ સાધુ મહાત્મા છે. કદાચ આપણને વૃંદાવનમાં જે તપસ્વીઓનો ભેટો થયો હતો એમાંના આ યોગી તો નહીં હોય ને, એમાંના કોઈ આ તપસ્વી હશે. એમ તપસ્વી માનીને ધર્મદેવ તો બહુ જ ભોળા હૃદયના, એવા ભોળા હૃદયના ધર્મદેવને એમ થયું કે આ તો ગુરુ કરી લીધા જેવા મહાન યોગી કે કોઈ તપસ્વી છે, ભગવાન ઓળખાવી દે એવા તપસ્વી છે. અને ગ્રહસ્થાશ્રમીઓનો તો ધર્મ છે, કોઈ ભીખધારી હોય, કોઈ સાધુ મહાત્મા હોય, કોઈ તપસ્વી હોય, કોઈ સંન્યાસી હોય, એને બે હાથ જોડી અને નિષ્કપટ હૃદયે પ્રણામ કરી અને પોતાનું કષ્ટ હોય તો કષ્ટ અને આનંદ હોય તો આનંદ જણાવી દે. નિષ્કપટ હૃદયના ભોળા દિલના ધર્મદેવ આ યોગીની પાસે જોઈને બે હાથ જોડી અને પ્રણામ કર્યા, વંદન કર્યા, એટલે આશીર્વાદ આપી દીધા. આશીર્વાદ આપતાની સાથે જ આ યોગી, જેના કપાળમાં મોટો ખાડો હતો એટલે એનું નામ હતું ખલવાટ. કપાળમાં ખાડાવાળા યોગીને જોઈ શતાનંદ સ્વામીએ પણ ખલવાટ યોગી લખ્યો. વાસુદેવાનંદ વર્ણી પણ કહે છે કે આ ખલવાટ હતો યોગી. કપાળમાં મોટા ખાડાવાળો, મોટી મોટી આંખો વાળો ધર્મદેવને પૂછવા મળ્યો, હે બ્રાહ્મણ, આ અંધારી રાત્રિમાં તું એકલો ફરે છે? શું તને બીક નથી લાગતી? તને કોનું બળ છે? તું કોના આધારે આ ભયાનક જંગલમાં ભટકે છે? ધર્મદેવ બે હાથ જોડીને કહે છે, ગુરુ મહારાજ, હું તો ભગવાનનો ભક્ત છું, ભગવાન મારી સાથે છે. અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ ભગવાન પુરુષોત્તમ નારાયણ મારી સદાયને માટે મારી સાથે છે. એટલું જ નહીં, પણ હે યોગીરાજ, એ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણચંદ્રએ વૃંદાવનમાં પ્રગટ થઈને મને વચન આપ્યું છે કે હું તમારે ત્યાં પ્રગટ થઈશ અને અસુરોનો વિનાશ કરીશ, દુષ્ટોનો વિનાશ કરીશ. આ વાત સાંભળતાની સાથે જ આ ખલવાટ યોગીની ભ્રગટીઓ ઊંધી ફરવા મળી, હો, આંખો ફરવા મળી, એનો અવાજ બદલાઈ ગયો. કર્કશ અવાજે પૂછવા મળ્યો કે હે બ્રાહ્મણ, શું તારે ત્યાં પેલો ગોકુળનો ગોવાળિયો જન્મવાનો છે? પેલો વૃંદાવન વાળો નટખટ જન્મવાનો છે? હાકોટો કરીને જ્યાં પૂછવા મળ્યા એટલે ગાત્રો ધ્રુજવા મળ્યા છે. ધર્મદેવ સમજી ગયા કે આ તો મારું વેણ ક્યાંક ખોટી જગ્યાએ પડી ગયું. શરીરે કંપવા મળ્યું. કંપતા કંપતા શરીર વાળા ધર્મદેવ બે હાથ જોડીને આ યોગીને પ્રાર્થના કરવા મળ્યા, હા હા મહાત્માજી, એ જ ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ થવાના છે. અને આ યોગીને ક્રોધ આસમાને ચડ્યો અને ધર્મદેવને કહે છે કે જા, તારે ત્યાં એ કૃષ્ણ નટખટ કપટી જન્મશે ને, પણ હાથમાં હથિયાર ધારણ નહીં કરી શકે, હાથમાં શસ્ત્ર ધારણ નહીં કરી શકે, ને શસ્ત્ર ધારણ કરશે તો એનો પરાજય થશે. આવો શ્રાપ આપીને ધુઆ પુઆ થતો થતો એ ખલવાટ ત્યાંથી ચાલ્યો ગયો. ચિરંજીવી પદ જેને મળ્યું છે એવો અશ્વસ્થામા નામનો, જેના કપાળમાંથી મણિ અર્જુનજીએ કાઢી લીધો હતો, એ પાંડવોના નિર્દોષ 5 સંતાનોનો હત્યારો, જેને ભગવાન શ્રી કૃષ્ણએ ચિરંજીવી પદ આપી દીધું, જા તું આ પૃથ્વી રહે ત્યાં સુધી આમ ભટક્યા કરે, આજ તારી સજા, આજ તારો દંડ. જ્યાં સુધી પૃથ્વી રહેશે ત્યાં સુધી અશ્વસ્થામાં પૃથ્વી પર આમ અને આમ ભટક્યા કરે છે. ધર્મદેવનો ભેટો થઈ ગયો, આમ શ્રાપ આપીને ચાલ્યો ગયો. અશ્વસ્થામાં દ્રોણાચાર્યનો પુત્ર, દુર્યોધનનો મિત્ર,
અશ્વસ્થામાં શ્રાપ આપીને ગયો ધર્મ અને ભક્તિ દેવી ભયાનક અંધારી રાત્રિમાં દુઃખી થઈ ગયા. હવે શું કરવું? ચોધાર આંસુઓથી ભક્તિ દેવી રડવા મળ્યા છે. માંડ આવી ભક્તિને ઉપાસના કરતા કરતા એ ભગવાને જન્મ ધારણ કરવાનું વરદાન આપ્યું. આના યોગી આ તપસ્વીએ શ્રાપ આપ્યો. એ ભગવાન જો હાથમાં શસ્ત્ર ધારણ ન કરી શકે, હથિયાર ધારણ ન કરી શકે, તો આ પાપી અસુરોને સંહાર કેમ કરશે? પાપી અસુરોને કાબુમાં કેમ રાખશે? પાપી અસુરોનો વિનાશ કેમ કરી શકશે? અને આ દુષ્ટ અસુરો, પાપી અસુરો આપણને હેરાન કરવામાં, દુઃખ દેવામાં કંઈ બાકી રાખતા નથી. એ ભગવાનને હેરાન કરશે. દુઃખી થઈ ગયેલા ભક્તિ દેવીને ધર્મદેવ સાંત્વના આપે છે. કેટલાક દ્રષ્ટાંતો આપી અને ભક્તિ દેવીને કહે છે કે હે દેવી, ભગવાનના ભક્તોને સદાયને માટે દુઃખ જ પડતું હોય છે. પરમાત્મા એ ભક્તની કસોટી કરતા હોય કે જગતને દેખાડવા માટે કે ભક્તની ધીરજ કેવી છે. માટે હે દેવી, તમે ધીરજ રાખો. ધર્મવાન હોય, સત્યનું આચરણ કરવા વાળા હોય ને, એને જ જગતમાં દુઃખ પડે છે. નળ અને દમયંતીનો દ્રષ્ટાંત ધર્મદેવ આપીને ભક્તિ દેવીને સમજાવે છે. મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામનો દ્રષ્ટાંત આપે. ભગવાન જેવા ભગવાનને 14 વર્ષ સુધી વનમાં જવું પડ્યું હતું. સત્યનું આચરણ કરનારા રાજા હરિશ્ચંદ્રને પણ કાપાલિકને ત્યાં વેચાવવું પડ્યું હતું. શમશાન ભૂમિમાં વેચાવવું પડ્યું હતું. જે સત્યનું આચરણ કરે, જે ધર્મનું આચરણ કરે, જે પરમાત્માની ભક્તિ કરે ને, એને જ દુઃખ આવે. અને એ જ સાચો ભગવાનનો ભક્ત હોય, સોનું હોય ને, એને જ કસોટી અઢાડવી પડે. કથીરને કંઈ કસોટી ઘસવાની જરૂર ન પડે. ધર્મદેવ સાંત્વના આપે છે, છતાંય ભક્તિ દેવીનો શોક દૂર નથી થતો. ધર્મદેવના હૃદયમાં પણ ભય વ્યાપી ગયો છે, દુઃખ વ્યાપી ગયું છે, શોક વ્યાપી ગયો છે. પિતાએ આજ્ઞા કરી હતી, બાળ શર્માએ કહ્યું હતું, ક્યારેક આવી આધ્યાત્મિક આદિદેવિક ઉપાધિ આવી પડે તો આપણા કુળદેવ હનુમાનજી મહારાજ છે, એ હનુમાનજી મહારાજને યાદ કરજો. ધર્મદેવને હનુમાનજી મહારાજનું સ્મરણ થયું. પિતાએ શીખવાડેલો એ હનુમાનજી મહારાજનો સ્તોત્ર, તેનો પાઠ ધર્મદેવ કરવા મળ્યા છે. નીતિ પ્રવીણ નિગમાગમ શાસ્ત્ર બુદ્ધે રાજાધિરાજ રઘુનાયક મંત્રીવર્ય શ્રીરામદૂત હનુમન હર સંકટમ મે. હનુમાનજી મહારાજ આ સંકટને દૂર કરો. હનુમાનજી મહારાજની જ્યાં સ્તુતિ કરવા મળ્યા, હનુમાનજી મહારાજનું જ્યાં સ્મરણ કર્યું, એટલે હનુમાનજી મહારાજ એ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન પુરુષોત્તમ નારાયણના પિતાની સામે આવીને ઉભા રહી ગયા. સામે આવીને ઉભા રહ્યા. સ્તુતિ અને પ્રાર્થના કરતા કરતા સૂર્યનો ઉદય થઈ જવા આવ્યો તો હનુમાનજી મહારાજ સામે આવીને ઉભા. હનુમાનજી મહારાજ ધર્મ અને ભક્તિને કહે છે કે હે ધર્મ અને ભક્તિ, તમે ચિંતા ન કરતા. એ અનંત કોટી બ્રહ્માંડનો અધિપતિ ભગવાન પુરુષોત્તમ નારાયણ પ્રગટ થશે અને શસ્ત્ર લેવાની જરૂર નહીં પડે. જેને વેદો અને ઉપનિષદો એમ કહે છે, તદૈક્ષત બહુશ્યામ પ્રજાયેય, જેને સંકલ્પ કર્યો અને અનંત કોટી બ્રહ્માંડોની ઉત્પત્તિ થતી હોય, જેના સંકલ્પ માત્રથી અનંત કોટી બ્રહ્માંડોનો વિનાશ થઈ જતો હોય, એને કોઈને મારવા માટે, કોઈનો વિનાશ કરવા માટે શસ્ત્ર ન લેવું પડે. એ તો પરમાત્મા ભગવાન પુરુષોત્તમ નારાયણ પ્રગટ થશે એટલે અસુર માત્રનો વિનાશ થઈ જશે. હનુમાનજી મહારાજે સાંત્વના આપી. ધર્મ અને ભક્તિ દેવીને રાજમાર્ગ, ભૂલા પડેલા ભટકેલા જંગલમાંથી રાજમાર્ગ તરફ લાવી અને અયોધ્યાનો માર્ગ બતાવ્યો અને કહે છે, તમે નિશ્ચિંત રહેજો, પરમાત્મા પ્રગટ થશે એટલે સૌ સારા વાના થઈ જશે. દુર્વાસા મુનિના શ્રાપથી તમને સૌને એ ભગવાન પુરુષોત્તમ નારાયણ છોડાવશે. વ્યાપકેશ મુનિ જ્યેષ્ઠજીત રાજાને કહે છે કે હે રાજન, 1 મહિનો સુધી વૃંદાવનથી નીકળેલા ધર્મ અને ભક્તિ ચાલતા ચાલતા અયોધ્યામાં આવ્યા.
અયોધ્યામાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામના દર્શન કરી થોડાક દિવસ પોતાનું જે ઘર હતું ત્યાં રોકાઈ અને વળી પાછા છપૈયામાં ગયા છે. તીર્થયાત્રા કરીને આવેલા ધર્મ અને ભક્તિ એનું સ્વાગત સામયું ગામના લોકો કરવા માંડ્યા છે. ગામડાઓનો પ્રાચીન રિવાજ છે, કોઈ તીર્થયાત્રા કરીને આવે સૌ એના ચરણમાં વંદન કરતા હોય, એનું સન્માન કરે. ગંગાનું જળ લઈને આવે, યમુનાનું જળ લઈને આવે, એ ગંગાનું પૂજન થાય, યમુનાજીનું પૂજન થાય અને તીર્થયાત્રા કરીને આવેલા સૌ એનું સન્માન. શત્રુઓ હતા એ મિત્ર બની ગયા છે, વિરોધીઓ હતા એ સમર્થકો બની ગયા. અને ધર્મદેવ ભક્તિ માતા સૌને દ્વાદશાક્ષર અષ્ટાક્ષર મહામંત્ર આપે છે, ભાગવતી વૈષ્ણવી દીક્ષા આપે છે અને હજારો આશ્રિતો બનવા મળ્યા છે, કેટલાય શિષ્યો બનવા મળ્યા છે, શિષ્યો દક્ષિણાઓ આપે છે અને ધર્મદેવનું ઘર ધન ધાન્ય અને સમૃદ્ધિથી ભરપૂર થઈ ગયું છે. કોઈ પણ પ્રકારની ઘરમાં તૂટી રહી નથી. એટલી બધી ધન સમૃદ્ધિ અને સંપત્તિ ધર્મદેવને આંગણે આવી ગઈ છે. સર્વત્ર યશ અને કીર્તિ વ્યાપી ગયો છે. છપૈયાનું નામ પડતાની સાથે જ આજુબાજુના સમગ્ર નગરોમાં, ગામોમાં અને પ્રાંતમાં ધર્મનું નામ ઓળખાય છે. કોણ છપૈયા કયું? તો હરિપ્રસાદ વિપ્રનું ધર્મદેવનું છપૈયા ગામ. યશ અને કીર્તિ વ્યાપી ગયો છે. યશ અને કીર્તિ મળ્યો છે, ધન અને સમૃદ્ધિ મળ્યો, સંપત્તિ મળી છે. શાસ્ત્ર એવું કહે છે, નીતિ પણ એવું કહે છે, ધન સંપત્તિ અને યશ અને કીર્તિ મળે પછી માણસે શું કરવું છે? શું મેળવવાનું બાકી રહે? યશ મળ્યો છે, કીર્તિ મળી છે, ધન મળ્યું છે, સંપત્તિ મળી છે, એટલે હવે ભગવાન મેળવવા માટેનો પ્રયત્ન કરવો છે. ધર્મ અને ભક્તિ પરમાત્માને પ્રાપ્ત કરવા માટે, ભગવાન મેળવવા માટે વૈષ્ણવી ભાગવતી ભક્તિ કરવા માંડ્યા છે. છપૈયામાં ભક્તિની હેલી ચાલે છે. ધર્મદેવના આંગણે દરરોજ આખું છપૈયા નગર ભેળું થાય છે. સ્ત્રીઓ અને પુરુષો ધર્મદેવે બતાવેલા માર્ગે પરમાત્માની આરાધના અને ભક્તિ કરવા માંડે છે. જ્યાં ભગવાનની ભક્તિ થવા મળી, ધર્મનું આચરણ થવા મળ્યું. વ્યાપકેશ મુનિ જ્યેષ્ઠજીત રાજાને કહે છે કે એક દિવસ અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ, સર્વ અવતારના અવતારી એવા ભગવાન પુરુષોત્તમ નારાયણ ધર્મદેવના હૃદયમાં પ્રવેશ કર્યો છે. ધર્મદેવના હૃદયમાં પ્રવેશ કરી અને ભક્તિ દેવીના ઉદરમાં નિવાસ કરીને રહ્યા છે. ભક્તિ દેવીના ઉદરમાં ભગવાન પુરુષોત્તમ નારાયણનું આગમન થયું છે. ત્યારે ભક્તિ દેવીની શોભા, ભક્તિ દેવીની કાંતિ અને ભક્તિ દેવીનું તેજ જાણે આકાશમાં અરુંધતીના જેવું તેજ ચમકવા માંડ્યું છે. માતા દેવહૂતિના જેવું ભક્તિ દેવનું તેજ ચારે દિશાઓમાં વ્યાપી ગયું. દેવાંગનાઓ, અપ્સરાઓ, યક્ષ, ગંધર્વ અને કિન્નરોની કન્યાઓ આ ભક્તિ દેવીના દિવ્ય સ્વરૂપને જોઈ અને વખાણ, ગુણગાન અને પ્રશંસા કરવા મળી. ઋષિ મુનિઓ, યોગીઓ અને દેવતાઓને સમાધિમાં ભક્તિ દેવીના ઉદરમાં રહેલા અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ એવા ભગવાન પુરુષોત્તમ નારાયણના દર્શન થવા મળ્યા છે. આકાશમાં આવેલા બ્રહ્માદિક દેવતાઓ ભક્તિ દેવીના ઉદરમાં રહેલા એ ભગવાન પુરુષોત્તમ નારાયણની અનેક પ્રકારે સ્તુતિ અને પ્રાર્થના કરવા મળ્યા છે. યોગીઓ વાટ જોઈ રહ્યા છે, તપસ્વીઓ પ્રતીક્ષા કરી રહ્યા છે ક્યારે ભગવાન પ્રગટ થાય, ક્યારે એ પરમાત્મા મનુષ્ય શરીર ધારણ કરે અને તેના મને દર્શન થાય. આમ હજારો કરોડો કરોડ દેવતાઓ, ઋષિ મુનિઓ અને યોગીઓની પ્રતીક્ષાની વચ્ચે બરોબર ચૈત્ર મહિનાની 9મી તિથિ આવી ગઈ. ચૈત્ર મહિનાની 9મી તિથિ હતી. મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામનો પ્રાગટ્ય દિવસ. ચૈત્ર સુદ 9 આખો દિવસ આનંદ કિલોલમાં હજારો ભક્તજનોએ ધર્મદેવના આંગણે વિતાવ્યો છે. ઋષિ મુનિઓ અને તપસ્વીઓ પરમાત્માની સતત પ્રાર્થના કરતા હતા. રાત્રિના બરોબર 10 અને 10ની ઘડી વીતી છે અને આજની તિથિ એ જ એપ્રિલ મહિનાની ઈસવીસન એપ્રિલ મહિનાની 2 તારીખ અને સોમવાર હતો. ચૈત્ર મહિનો વિક્રમ સંવત 1837 ચૈત્ર મહિનાની રાત્રિના સમયે 10 અને 10 ઘડીએ ઘનશ્યામ પ્રભુનું પ્રાગટ્ય થયું. બોલો ઘનશ્યામ મહારાજ જય.
प्रगट थया सहजानंद हरि हो। सहजानंद हरि रे प्रगट थया सहजानंद हरि। सहजानंद हरि रे प्रगट थया सहजानंद हरि हो। सहजानंद हरि रे प्रगट थया सहजानंद हरि हो। व्यास मुनि ये जे पूर्वे कही थी। व्यास मुनि ये जे पूर्वे कही थी। ते बात साची करी रे प्रगट थया सहजानंद हरि हो। ते बात साची करी रे प्रगट थया सहजानंद हरि। कौशल देश में प्रगट्या पोते। 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 वालो द्विज कुल देह धरी रे प्रगट थया सहजानंद हरि हो। द्विज कुल देह धरी रे प्रगट थया सहजानंद हरि हो। अधर्म के रामूल उखाड़ी। अधर्म के रामूल उखाड़ी। सधर्म स्थाप्यो फरी रे प्रगट थया सहजानंद हरि हो। स्वधर्म स्थाप्यो फरी रे प्रगट थया सहजानंद हरि हो। निष्कुळानंद कहे दुर्गपुर आव्या। निष्कुळानंद कहे दुर्गपुर आव्या। निष्कुळानंद कहे दुर्गपुर आव्या। निष्कुळानंद कहे दुर्गपुर आव्या। वालो निरख्या है निरख्या में नैना भरी रे प्रगट थया सहजानंद हरि हो। निरख्या में नैना भरी रे प्रगट थया सहजानंद हरि। सहजानंद 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 है सहजानंद हरि रे प्रगट थया सहजानंद हरि हो। सहजानंद हरि रे प्रगट थया सहजानंद हरि। एक निशिष यति उजास प्रौढ़ शरद ऋतु प्रकाश रमन रास जगनिवास चित विलास कीने। चित विलास कीले मुरली धुन यति रसाल गहरे सुर कर गोपाल तान मान सुभग ताल मन मराल लीने। ब्रज त्रिय सुन भर उठाव बन ठन तन अति बनाव चितवत गद नृत्य उठाव हाव भाव साचे। भाव भाव साचे हे हरि हर अज हर हर विकसित सुध बैर बैर फर गट गट भैर भैर नटवर नाचे रे जिरे फर गट गट भैर भैर नटवर नाचे रे जिरे फर गट गट भैर। जय सद्गुरु स्वामी प्रभु जय सद्गुरु स्वामी सहजानंद दयाळु सहजानंद दयाळु बलवंत बहुनामी चरण सरोज तमारा बंधु कर जोड़ी प्रभु बंधु कर जोड़ी चरणे
वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेरमुधा धर्मनन्दनमहं विचिन्तये। ॐ श्री स्वामिनारायणाय नमो नमः। ॐ श्री नरनारायणाय नमो नमः। ॐ श्री हरे कृष्णाय नमो नमः। ॐ श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। बोलो स्वामिनारायण भगवान की जय। श्री नरनारायण देव की जय। श्री घनश्याम महाराज की जय। श्रीमद् सत्संगी भूषण भक्तिशास्त्रमा व्यापकेश नामना महामुनि જ્યેષ્ઠજીત રાજાને પરમાત્માના દિવ્ય અને મધુર બાળ ચરિત્રો કહે છે. જે પરમાત્માના દિવ્ય અને મધુર બાળ ચરિત્રોનો શ્રવણ કરવાથી, મનન કરવાથી, ચિંતન કરવાથી આ જીવાત્માને આત્યંતિક મોક્ષની પ્રાપ્તિ થાય. એ ચરિત્રો જેના હૃદયમાં જોડાઈ જાય છે અને પરમાત્માનો સાક્ષાત્કાર થાય છે. અનંત કોટિ બ્રહ્માંડના અધિપતિ ભગવાન પુરુષોત્તમ નારાયણના એ દિવ્ય ચરિત્રો છપૈયાની પાવન ભૂમિ ઉપર 16 ચિહ્નોવાળા નાના નાના કોમળ પગલાઓથી વિચરણ કરતા એ બાલ ઘનશ્યામના ચરિત્રો કહેવાનો વ્યાપકેશ મુનિ પ્રારંભ કરે છે. ચૈત્ર મહિનાની નવમી તિથિએ પ્રગટ થયેલા બાળ ઘનશ્યામના એ દિવ્ય સ્વરૂપના રાત્રિના 10 અને 10 ઘડીએ પ્રભુ પ્રગટ થયા. પરમાત્માનું પ્રાગટ્ય થયું છે સમગ્ર બ્રહ્માંડમાં, સમગ્ર જગતમાં જ્યાં જ્યાં ભગવદ ભક્તો અને જિજ્ઞાસુઓ અને મુમુક્ષુઓ છે એમના હૃદયમાં આનંદ આનંદ વ્યાપી ગયો છે. ભય ચાલ્યો ગયો છે, શોક ચાલ્યો ગયો છે. ભય અને શોક નાશ પામી ગયો છે. હૃદયમાં આનંદ આનંદની લહેરો ઉઠવા મળી. એટલે ભગવદ ભક્તોના શુભ સંકેતો એને જોઈને ઋષિ મુનિઓને, સિદ્ધોને, તપસ્વીઓને એમ થઈ ગયું છે કે જેની આપણે પ્રતીક્ષા કરી રહ્યા હતા, વાટ જોઈ રહ્યા હતા, એ અનંત કોટિ બ્રહ્માંડના અધિપતિ ભગવાન પુરુષોત્તમ નારાયણ પ્રગટ થઈ ચૂક્યા છે. એ ભગવાન પુરુષોત્તમ નારાયણે આપેલું વચન એ સત્ય કરવા માટે પ્રભુએ મનુષ્ય શરીર ધારણ કર્યું છે. એ પરમાત્માના મનુષ્ય શરીરના દર્શન કરવા પહોંચ્યું છે. અનંત કોટી દેવતાઓને પોતાના લોકમાં અનાયાસે ખબર પડવા મળી છે. ઋષિ મુનિઓને, તપસ્વીઓને, યોગીઓને, સિદ્ધોને સમાધિમાં જે પરમાત્માનું ચિંતન કરતા હતા, જે પરમાત્માને પ્રાપ્ત કરવા માટે, મેળવવા માટે આખી જિંદગી જેમણે યોગ સાધનામાં વિતાવી દીધી હતી, એવા યોગીઓને સમાધિમાં ભગવાનના બાળ સ્વરૂપના દર્શન થવા મળ્યા. એ પરમાત્માના બાળ સ્વરૂપના દર્શન થાય છે. ક્યાં એ પ્રભુને શોધવા, એ પરમાત્માનું પ્રત્યક્ષ પ્રગટ ભગવાનનું એ સ્વરૂપ એના દર્શન કરવા જવું છે. યોગીઓ અને સિદ્ધો અને તપસ્વીઓ તૈયારીઓ કરવા માંડ્યા છે. સિદ્ધો અને તપસ્વીઓની તૈયારીઓ થવા માંડી છે કે એ ભગવાનને, એ પરમાત્માને, એ પુરુષોત્તમ નારાયણના એ દિવ્ય બાળ સ્વરૂપની એ દિવ્ય લીલાઓના દર્શન કરીએ.
પણ વ્યાપક શમની કહે છે આ આનંદની લહેર એ ભગવદ ભક્તોના દિલમાં ફરી વળી છે અને સામે આસુરી પ્રકૃતિવાળા અસુરોના હૃદયમાં જાણે તેલ રેડાણું હોય એમ એ અસુરો આકુળ વ્યાકુળ થવા માંડ્યા છે. અસુરને અપશુકન થવા માંડ્યા. ઘરની બહાર નીકળે અને આગળથી બિલાડું નીકળવા માંડ્યું છે. કોઈના ડાબા અંગ ફરકવા માંડ્યા છે, પુરુષોના સ્ત્રીઓના જમણા અંગ ફરકવા માંડ્યા. રાત્રિએ ભયાનક સ્વપ્ન આવવા માંડ્યા. કેટલાક અસુરો રાત્રિમાં એકદમ અચાનક જાગી અને ચીસો પાડવા માંડ્યા છે, બૂમો પાડવા માંડ્યા. આ અનેક પ્રકારના ઉત્પાતો અસુરોને પરેશાન કરે એવા. અસુરો પરેશાન થઈ ગયા છે. હવે શું કરું? આપણો વિનાશના આ બધા નિશાનો દેખાય છે. એટલે અસુરોનો અગ્રણી એવો કાળી દૈત્ય નામનો અસુર, એને બધા જ પોતાના જેવા આસુરી પ્રકૃતિ વાળા તામસી અને તમોગુણીઓને એકઠા કર્યા. નક્કી કર્યું આપણો વિનાશ કરનાર જ્યાં પણ ઉત્પન્ન થયો હોય તેનો વિનાશ કરવાનું કંઈક ષડયંત્ર રચો. અને એ ષડયંત્ર રચવામાં પડી ગયેલો કાળી દૈત્ય અસુર કેટલીક ડાકીણીઓને ભેળી કરી છે, પિશાચીણીઓને ભેળી કરી અને ચારે બાજુ પોતાના અસુર ગુપ્તચરોને રવાના કરી દીધા છે. ક્યાં ક્યાં બાળકનો જન્મ થયો હોય, જ્યાં પણ બાળક જન્મ્યું હોય એ તાજું જન્મેલું બાળક એ જ આપણો વિનાશ કરનાર નારાયણ હોય. જન્મતાની સાથે જ એનો વિનાશ કરી નાખવો છે. આમ અસુરો એકઠા થઈ વિંધ્યવાસીની દેવીના ઉપાસના અને ભક્તિ કરીને કેટલીક બલિઓ અને નિર્દોષ પ્રાણીઓનો વધ કરી અને દેવીને રાજી કરવા માટેના પ્રયત્નો કરવા માંડ્યા. વિંધ્યવાસી દેવીની આગળ કેટલાક નિર્દોષ પ્રાણીઓનો વધ કર્યો અને નિર્દોષ પ્રાણીઓનો વધ કરીને દેવીને પ્રસન્ન કરવા માટે આ અસુરો આસુરી પ્રકૃતિ વાળા, હિંસામાં રુચિ વાળા એવા દેવીને રાજી કરવા માંડ્યા. જેની બુદ્ધિમાં, જેને સમજણમાં, જેના જ્ઞાનમાં તમોગુણ પેસી ગયો હોય એને ખબર નથી પડતી કે જગતની માં કહેવાતી હોય તો જગતની માં કહેવાતી હોય એમાંથી નિર્દોષ પ્રાણી કેમ બાકી રહી જાય? એની પણ માં થાય. જો એને જગદંબા કહેવાય કે જો એને માં કહેવાય કે જો માતાજી કહેતા હોય તો એ માં તો સૌની માં થઈ. પશુ પક્ષી કીટ પતંગ મનુષ્ય માત્રની માં થઈ. અને કોઈ માં જગતમાં એવી નથી પાકતી કે પોતાના સંતાનનો વધ થતો હોય રાજી થાય, પોતાના સંતાનનો વિનાશ થતો હોય અને રાજી થાય. એવી કોઈ દેહધારી માતા આ જગતમાં નથી. એ પછી પશુની માતા હોય કે મનુષ્યની માતા હોય કે કીટ પતંગની માતા હોય. પ્રાણી જેવું પ્રાણી પશુ પણ પોતાનું વાછરડું હોય તો એ ગાય માતા એના વાછડાને કોઈ મારે તો કેટલી આકુળ વ્યાકુળ થઈ જાય, રાજી નથી. તો જીવની માતા, જગતની માતા ક્યાંય પ્રસન્ન થાય એવું જોયું છે. પણ આ જીવનો સ્વભાવ સ્વાર્થના કારણે અવળી બુદ્ધિ સૂજી છે. એને પોતાનો સ્વાર્થ દેખાય. આ જગતમાં જ્યાં જ્યાં સ્વાર્થી મનુષ્ય હોય છે એને અવળી જ બુદ્ધિ સૂજે. જ્યાં સ્વાર્થ આવે ત્યાં તમોગુણ આવે, અને જ્યાં તમોગુણ આવે ત્યાં સ્વભાવ આસુરી થાય. અને આસુરી સ્વભાવ હોય એને કોઈ દિવસ પોતાના હિતની વાત દેખાય જ નહીં. અહિતની જ વાત દેખાય, અધર્મની જ વાત દેખાય. અધર્મમાં જ ધર્મનો ભાસ થઈ જાય. એવા ધર્માભાસ વાળા આવા અધર્મીઓ વિંધ્યવાસી દેવીની આગળ હિંસાનું આચરણ કરવા માંડ્યા. નિર્દોષ પ્રાણીઓનો વધ કર્યો અને માતા કોપાયમાન થઈ.
વિંધ્યવાસીની દેવી કોપાયમાન થઈ અને એકદમ મૂર્તિમાંથી પ્રકટ થઈ. હાથમાં હથિયાર ધારણ કરેલી વિંધ્યવાસીની દેવી આ અસુરોના ઉપર કોપાયમાન થઈને શ્રાપ આપવા મળી કે હે પાપીઓ, હે દુષ્ટો, આ નિર્દોષ પ્રાણીઓનો વધ કરી અત્યાર સુધી મને રાજી કરવાના પ્રયત્નો કરતા હતા, પણ હે અસુરો, આમાં તમે તો મારું અહિત જ કર્યું છે. પણ આજ આ બ્રહ્માંડના આધાર, જેની આજ્ઞાથી, જેની ઈચ્છાથી આ જગતમાં મને પણ કંઈક ઐશ્વર્ય કે શક્તિ મળી છે ને, જેની આપેલી શક્તિ એનાથી અમે જગતમાં પૂજાઈએ છીએ, એવા પરમાત્માને મારવાનો પ્રયત્ન કરો છો. માટે હે દુષ્ટ પાપીઓ, તમારો તો પાપનો ઘડો ભરાઈ ગયો છે અને ટૂંક સમયમાં તમારા સર્વનો વિનાશ થઈ જશે. તમારો વિનાશ કરવા વાળો આ જગતમાં પ્રગટ થઈ ચૂક્યો છે. આટલું કહીને ભયંકર અટ્ટહાસ્ય કરતી વિંધ્યવાસીની દેવી આકાશમાં અદૃશ્ય થઈ ગઈ. એટલે આ અસુરો ભયભીત થઈ ગયા. આપણો વિનાશ કરનાર કોઈક પ્રગટ્યો છે, કોઈકે જન્મ લીધો છે. એટલે કાળિદય તે અસુરે પોતાની પાસે એકઠા કરેલા બધા અસુરોમાંથી કોટરા આદિ પિશાચીણીઓને, ડાકીણીઓને આદેશ આપ્યો કે જાઓ, જ્યાં પણ એ બાળક જન્મ હોય, જ્યાં ધર્મનું આચરણ થતું હોય, જ્યાં ભગવદ ભક્તિ થતી હોય, એવા પવિત્ર સ્થળમાં કોઈ આપણો વિનાશ કરવા માટે નારાયણ પ્રગટ્યો હશે, એનો વિનાશ કરી આવો. વ્યાપકેશમની જ્યેષ્ઠજીત રાજાને કહે છે, આ અસુરોના ષડયંત્રથી અજ્ઞાત ભોળા હૃદયના ધર્મ અને ભક્તિ દેવી દશમી તિથિના દિવસે સવારમાં ધર્મદેવને આનંદનો કોઈ પાર નથી. છપૈયાના નાગરિકોને, સગા સંબંધીઓને ખબર પડ્યા છે કે ધર્મને ત્યાં બાળકનો જન્મ થયો છે. એટલે દૂર દૂર દેશાંતરોમાંથી કેટલાય સગા સંબંધીઓ આવવા માંડ્યા છે. ધર્મને પુત્ર જન્મની વધાઈ આપવા માંડ્યા છે. વધામણી આપતા જાય છે, પહેરામણી આપતા જાય છે અને ધર્મનો જે જેકાર બોલાવતા જાય. ધર્મ પણ એવા ઉદાર સ્વભાવના સગા સંબંધીઓ આવે છે, એને ખોબે ને ખોબે સાકર આપે છે, ખારેકો આપે છે અને પતાસાઓ આપે છે. સ્ત્રીઓ આવે અને બાળકો આવે, એનું મોઢું મીઠું કરાવે છે. એટલે નાના નાના બાળકોને સ્ત્રીઓ ધર્મદેવ અને ધર્મને ત્યાં પ્રગટ થયેલા એ ધર્મપુત્ર ઘનશ્યામનો જે જયકાર બોલાવતા, યશગાન ગાતા ગાતા દશેય દિશાઓમાં એ ધર્મનો જય જયકાર બોલાવવા. ધર્મ અને ભક્તિને આનંદનો કોઈ પાર નથી. એક પછી એક દિવસો વીતતા જાય છે. એમ સારા એ પ્રાંતમાં સૌને સમાચાર મળી ગયા છે. કેટલાય બાળકોને જોયા હશે, કેટલાય બાળકોના દર્શન કર્યા હશે, પણ આ બાળક તો કંઈક અદ્ભુત છે. હા, બાળકના મુખની અમે શું વાત કરીએ. એનો વિશાળ ભાલ, પોપટની ચાંચ જેવો વાંકડી નાસિકા, એક એક અંગની પ્રશંસા કરતા જે સગા સંબંધીઓ આવે છે, છપૈયાની સ્ત્રીઓ આવે છે, ગુણગાન ગાતા થાકતી નથી. ઋષિમુનિઓને, દેવતાઓને ખબર પડી છે ભગવાને મનુષ્ય શરીર ધારણ કર્યું, એ પ્રભુના દર્શન કરવા કેમ જાઓ. કેટલાક છુપી રીતે આવવા માંડ્યા છે, વેશ પલટો કરીને આવે છે. કોઈ પશુ પક્ષી બનીને આવે છે, કોઈ કીટ પતંગ બની અને ધર્મના આંગણે એ બાલ ઘનશ્યામના દિવ્ય અને મધુર સ્વરૂપના દર્શન કરવામાં તન્મય બની જાય છે. દેવાંગનાઓ આવે છે, ભક્તિ દેવીના ગોદમાં નાનકડા એવા તાજા જન્મેલા એ પરમાત્માના બાળ સ્વરૂપના દર્શન કરી અને પ્રભુના એક એક અંગને નિરખી નિરખી અને હૃદયમાં ઉતારે છે. મનની અંદર ચિંતન કરે છે કે આ સુંદર શરીર ધારણ કર્યું છે, નૂતન શરીર ધારણ કર્યું છે, માતાએ એને કેવા લાડકોડ કરાવ્યા છે.
એક પછી એક દિવસો વીતવા મળ્યા. 5 દિવસમાં સમગ્ર બ્રહ્માંડમાં પરમાત્માના પ્રાગટ્યના સમાચાર ફેલાઈ ગયા છે. યોગીઓ, સિદ્ધો અને તપસ્વીઓને પણ સમાચાર મળી ગયા છે. ભગવાને મનુષ્ય શરીર ધારણ કર્યું છે. પરમાત્માએ મનુષ્ય શરીર ધારણ કર્યું છે. અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ પુરુષોત્તમ નારાયણ મનુષ્ય શરીર ધારણ કરી અને સૌને દર્શન આપ્યું. 6ઠા દિવસે ગ્રસ્તાશ્રમીઓના નિયમ પ્રમાણે મનુષ્ય જન્મ પ્રાપ્ત થાય દેહધારી માત્રને 16 સંસ્કાર શાસ્ત્રોમાં કહ્યા છે. એક પછી એક સંસ્કાર ગર્ભાધાન શ્રીમંત આદિકથી પ્રારંભ કરી જાતકર્મ સંસ્કાર જેને કહેવાય 6ઠીનો સંસ્કાર, 6ઠ્ઠો દિવસ થાય એટલે 6ઠ્ઠીનો સંસ્કાર કરવામાં આવે. ત્યારથી એ બાળકની જાતિ નક્કી કરવામાં આવે. ત્યાં સુધી બાળકની કોઈ જાતિ ન હોય, જ્ઞાતિ ન હોય. 6ઠ્ઠાના સંસ્કાર સગા સંબંધીઓ, કુટુંબ, પરિવાર એકઠું થઈ અને એ બાળકના જાતકર્મ સંસ્કાર કર્યા. ધર્મદેવે એ 6ઠ્ઠીના સંસ્કાર ધામધૂમથી કર્યા. યાચકો આવ્યા, બ્રાહ્મણો આવ્યા, ભેખધારીઓ આવ્યા છે, એને મન માગી દક્ષિણાઓ આપી છે. પરમાત્માનું પ્રાગટ્ય થયું છે એટલે ધર્મદેવના ઘરમાંથી ધન, સમૃદ્ધિ ને વૈભવ એ ખૂટતા જ નથી. ધન ધાન્યનો તૂટો જ આવતો નથી. સ્વયં એ પરમાત્માના દાસી એવા લક્ષ્મીજી પોતાની સેવિકાઓની સાથે, અષ્ટ સિદ્ધિઓની સાથે આવીને ધર્મદેવના ઘરમાં નિવાસ કરીને રહી ગઈ છે. જ્યાં ધર્મ કોઠીમાં હાથ નાખે, તિજોરીમાં હાથ નાખે, પટારામાં હાથ નાખે અને ખણખણતા સુવર્ણના આભૂષણો હાથમાં આવે અને જેટલા આભૂષણો હાથમાં આવે ભિક્ષકોને ધર્મદેવ આપી દે છે. સુવર્ણના આભૂષણ આવે હાથમાં, રજતના આભૂષણ આવે, મણિ જડેલા આભૂષણો આવે, હીરા જડિત આભૂષણો આવે, મોતીના આભૂષણો આવે. આ ભિક્ષુકો જિંદગીમાં કોઈ દિવસ ન જોયા હોય એવા આભૂષણો હાથમાં આવે છે, દાનમાં મળે છે. એટલે હરખાતા હરખાતા ધર્મપુત્ર ઘનશ્યામના ગુણગાન ગાતા ગાતા ચાલી નીકળે છે. જ્યાં કોઈ રસ્તામાં સામો મળે એને પૂછે કે ધર્મદેવને ત્યાં પુત્રનો જન્મ થયો છે, તને શું મળ્યું? એક બીજાને પૂછે, બીજો ત્રીજાને પૂછે, ને ત્રીજો ચોથાને પૂછે, ને સૌ બતાવે છે કે મને તો આવું અમૂલ્ય આભૂષણ મળ્યું છે, મને ધન મળ્યું, મને સંપત્તિ મળી. આમ ધર્મદેવે અઢળક દાન આપ્યું છે. એ દાનની પ્રસિદ્ધિથી અસુરો બળવા માંડ્યા છે. કેટલાક અસુરોએ નિર્ણય કરી દીધો છે કે આ ધર્મની પાસે આટલું બધું ધન આવ્યું ક્યાંથી, અને આ ધન આટલું બધું આવ્યું છે ને આટલું વાપરે છે, એમાં જરૂર આપણો વિનાશ કરનાર જ અહીંયા પ્રગટ થયો છે. ગમે તેમ કરીને આ ધર્મના પુત્રનો વિનાશ કરે.